Good morning, students. Our subject is construction quality control and monitoring. Our chapter is construction quality control inspection program, and topic to be discussed today is quality of construction material, cement, bricks, aggregate and water. To start with, the various factors affecting the quality of construction. બાંધકામની ગુણવત્તા ઉપર અસર કરતા પરિબળો. Quality of construction material such as cement, steel, sand, aggregate, bricks, water. બાંધકામમાં વપરાતા મટીરિયલ છે આપણે સિમેન્ટ છે, સ્ટીલ છે, રેતી છે, કપચી છે, પાણી છે, ઈંટો વગેરેની ગુણવત્તા કેવી છે એની આપણે ચકાસણી કરવી જોઈએ. પ્રપોર્શન ઓફ સિમેન્ટ, સેન્ડ એન્ડ એગ્રીગેટ. સિમેન્ટ, સેન્ડ અને કપચીનું પ્રમાણ. વોટર સિમેન્ટ રેશિયો એટલે કે પાણી અને સિમેન્ટનો ગુણોત્તર. વર્કાબિલિટી ઓફ કોન્ક્રીટ એટલે કે કાર્યસંગતતા. ક્યુરિંગ. ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લાઇક મિક્સર, વાઇબ્રેટર એટલે કે બાંધકામમાં વપરાતા મશીનરી જેવી કે મિક્સર છે, વાઇબ્રેટર છે. કન્સ્ટ્રક્શન મેથડ એન્ડ સ્પીડ. બાંધકામમાં વપરાતી પદ્ધતિ અને કામની ઝડપ. જો વધારે આપણે કામની ઝડપ હોય તો બાંધકામની ગુણવત્તામાં થોડોક ઘટાડો આવે છે. સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ ઓફ ધી વર્કમેનશીપ. કારીગરોની કુશળતા અને એનો અનુભવ. ડિઝાઇન ઓફ કન્સ્ટ્રક્શન એલિમેન્ટ એટલે કે બાંધકામના વિવિધ ઘટકોની ડિઝાઇન. મિસ્ટેક મેડ ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ દરમિયાન થતી ભૂલો. એન્ડ લાસ્ટ ઇઝ સુપરવિઝન વર્ક એટલે કે બાંધકામનું સુપરવિઝન. આ બધી બાબત ઉપર બાંધકામની ગુણવત્તા અસર કરે છે. તો સૌપ્રથમ આપણે સિમેન્ટની ગુણવત્તા ઉપર વાત કરીએ. ક્વોલિટી ઓફ સિમેન્ટ. સિમેન્ટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કન્સ્ટ્રક્શન મટીરિયલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ આઇટમ ઓફ ધી વર્ક. Construction work, cement is required. The function of the cement is to binding, sand and aggregate, provide strength. The cement છે ને એ બાંધકામના વપરાતું સૌથી અગત્યનું મટીરિયલ છે. બાંધકામમાં લગભગ દરેક આઇટમમાં સિમેન્ટનો ઉપયોગ થાય છે. સિમેન્ટનું વર્ક છે તે રેતી અને કપચીને જોડી અને મજબૂતાઈ આપવાનું છે. Cement is used for concreting, plaster, masonry work, flooring, grouting. એટલે કે કોન્ક્રીટના કામમાં, પ્લાસ્ટરના કામમાં, મેશનરી એટલે કે ચણતરના કામમાં, ફ્લોરિંગના કામમાં અને ગ્રાઉન્ડિંગમાં વગેરે ઉપયોગ થાય છે. There are two types of the testing for quality of cement. એટલે કે સિમેન્ટની ગુણવત્તા માટે બે પ્રકારના ટેસ્ટ થાય છે. એક તો પહેલું છે એ ફિલ્ડ ટેસ્ટિંગ અને બીજું છે એ લેબોરેટરી ટેસ્ટિંગ. હવે ફિલ્ડ ટેસ્ટિંગમાં આપણે ઓપન ધ બેગ ઓફ સિમેન્ટ એન્ડ ટેક એ ગુડ લુક એટ ધ સિમેન્ટ. ધેર શુડ નોટ બી એની વિઝિબલ લમ્સ. એટલે કે આપણે સિમેન્ટની થેલી ખોલવામાં આવે અને તેમાં જોવામાં આવે તો સિમેન્ટ સારી દેખાવી જોઈએ અને એમાં કોઈ પણ જાતના વિઝિબલ લમ્સ દેખાવા જોઈએ, ગઠ્ઠા જોવા મળવા ન જોઈએ. ધ કલર ઓફ ધી સિમેન્ટ શુડ બી ગ્રીનિશ ગ્રે. એટલે કે સિમેન્ટનો રંગ એક સરખા લીલાશ પડતો રાખવા કે બાદામીનો હોવો જોઈએ. વેન હેન્ડ ઇઝ ઇન્સર્ટેડ ઇન ધ સિમેન્ટ બેગ ઇટ શુડ બી ગીવ ધ કુલ ફિલિંગ. એટલે કે સિમેન્ટની થેલીમાં આપણે હાથ નાખતા સિમેન્ટ છે એ ઠંડો લાગવો જોઈએ. વેન હેન્ડ ઇઝ ટેક એ પિંચ ઓફ સિમેન્ટ and feel between the fingers. It should be give a smooth feeling, not a gritty feeling. એટલે કે સિમેન્ટને આપણે ચપટીમાં મસળતા તે સુવાળો લાગવો જોઈએ પણ કરકરો લાગવો જોઈએ નહીં. Take a handful of cement and throw it on a bucket full of water. The particles should be float on the water for some times before they sink. એટલે કે સિમેન્ટને મુઠ્ઠી ભરી
અને પાણીમાં નાખતા તે થોડો સમય છે એ પાણી ઉપર તરતો હોવો જોઈએ. Take about 100 grams of cement, add some water and prepare a stiff paste. From the stiff paste, put a cake with a sharp edge. Put it on a glass plate and slowly take it under the water in a bucket. The shape of the cake should not be disturbed while taking it down to the bottom of the bucket. After 24 hours, the cake should be retain its original shape and at the same time it should be also set and gain some strength. એટલે કે આશરે આપણે 100 ગ્રામ જેટલી સિમેન્ટને પાણી થોડુંક એમાં નાખી અને પેસ્ટ બનાવવામાં આવે છે. તેમાંથી તીક્ષ્ણ ધારવાળી એક કેક બનાવો. કેકને કાચની પ્લેટ ઉપર મૂકી અને પ્લેટને પાણી ભરેલી ડોલમાં ધીરે ધીરે તળિયામાં આપણે મૂકતા જઈએ. હવે પ્લેટને પાણીમાં નીચે લઈ જતી વખતે કેકનો આકાર છે એ બદલવો જોઈએ નહીં અને 24 કલાક પછી કેક તેના મૂળ આકાર જાળવી રાખવી જોઈએ અને સાથે સાથે થોડીક સ્ટ્રેન્થ પણ મેળવતી હોવી જોઈએ. તો આ સિમેન્ટનું સ્થળ ઉપરનું આપણે સામાન્ય પરીક્ષણની વાતો કરી. હવે આપણે સિમેન્ટની લેબોરેટરી ટેસ્ટિંગ ઉપર ડિસ્કશન કરીએ. તો તેમાં આવે છે પહેલું ફાઇનેન્સ, બીજું આવે છે કન્સિસ્ટન્સી, ત્રીજું આવે છે સેટિંગ ટાઈમ, પછી આવે છે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, પછી કે સાઉન્ડનેસ, પછી છે હીટ ઓફ હાઇડ્રેશન અને કેમિકલ કમ્પોઝિશન. તો આ બધા ટેસ્ટ છે એ લેબોરેટરી ટેસ્ટિંગમાં આપણે કરીએ છીએ. ફાઇનાન્સ ઓફ ધી સિમેન્ટ ટુ ડિટરમાઇન ધ સિમેન્ટ પાર્ટિકલ્સ ઓફ ફાઇનાન્સ, એટલે કે સિમેન્ટના કણોની બારીકતા નક્કી કરવા માટે આપણે સૂક્ષ્મતા પરીક્ષણ કરીએ છીએ. As per IS 122691987, 100 gram cement when sieved through IS 9 sieve for 10 minutes. The weight of the cement retained should not be more than 10% for OPC and 5% for RHC. 100 ગ્રામ સિમેન્ટને આપણે IS sieve નંબર 9ની ચાળણીમાંથી 10 મિનિટ સુધી ચાળીએ તો જે અવશેષ રહે તેનું વજન OPC એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 10% કરતાં વધારે નહીં અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે 5%થી વધારે ન હોવું જોઈએ. As per air permeability test, the specific surface area should not be less than 2250 centimeter square per gram for OPC and 3250 centimeter square per gram for RHC. એટલે કે એર પરમેબિલિટી ટેસ્ટ મુજબ સ્પેસિફિક સરફેસ એરિયા ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 2250 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે 3250 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામથી ઓછો ન હોવો જોઈએ. નેક્સ્ટ ટેસ્ટ છે આપણે એ સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ. ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ ઓપીસી નોટ લેસ ધેન 30 મિનિટ્સ, એટલે કે સેટિંગ ટાઈમ એટલે કે જામવાનો સમય છે તે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ફોર ઓપીસી તે 30 મિનિટ કરતાં ઓછો ન હોવો જોઈએ. ફોર RHC નોટ લેસ ધેન 30 મિનિટ્સ. ફોર લો હીટ સિમેન્ટ નોટ લેસ ધેન 60 મિનિટ. લો હીટ સિમેન્ટ માટે તે 60 મિનિટ કરતાં ઓછો ન હોવો જોઈએ. ફાઇનલ સેટિંગ ટાઈમ નોટ મોર ધેન 600 મિનિટ, એટલે કે 10 hours ઓફ સિમેન્ટ ફોર OPC 53 ગ્રેડ, એટલે કે ફાઇનલ સેટિંગ ટાઈમ છે એ 10 કલાક કરતાં વધારે ન હોવો જોઈએ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ 53 ગ્રેડ માટે. ફાઇનલ સેટિંગ ટાઈમ છે ને એ સિમેન્ટમાં પાણી ઉમેરવામાં આવે ત્યારથી સિમેન્ટની પ્લાસ્ટિસિટી ગુમાવી થોડો સખત થાય ત્યાં સુધીનો સમય જાણવા માટેનો હોય છે. નેક્સ્ટ છે એ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફોર સિમેન્ટ, એટલે કે સિમેન્ટનું દબાણ દરમિયાન સામર્થ્ય આપણે નક્કી કરવા માટે. તો OPC 53 ગ્રેડ સિમેન્ટ માટે મિનિમમ રિક્વાયરમેન્ટ 3 days 27 ન્યૂટન પર mm², 7 days 37 ન્યૂટન પર mm², 28 days 53 ન્યૂટન પર mm².
નેક્સ્ટ છે આપણી સાઉન્ડ નેસ્ટ. સખત થતા સિમેન્ટના કદમાં થતા વધારો નક્કી કરવા માટે આપણે સાઉન્ડ ટેસ્ટ કરીએ છીએ. લી ચેટેલિયર ટેસ્ટ પરીક્ષણ. ધ વોલ્યુમ ઓફ એક્સપેન્શન શુડ નોટ એક્સીડ 10 mm સિમેન્ટ બાય ઓટોક્લેવ ટેસ્ટ. એક્સપેન્શન શુડ નોટ એક્સીડ 0.8%. એટલે કે લી ચેટેલી ટેસ્ટના પરીક્ષણ કરતા વિસ્તરણ છે એ 10 mm થી વધુ ન હોવું જોઈએ, અને બાય ઓટોક્લેવ ટેસ્ટના પરીક્ષણ કરતા વિસ્તરણ છે એ 0.8% થી વધુ ન હોવું જોઈએ. So this is the test regarding laboratory. Now next topic is our storage of cement. એટલે કે સિમેન્ટનો સંગ્રહ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. બેગ ઓફ સિમેન્ટ શુડ બી સ્ટોરેજ ઇન વોટરપ્રૂફ શેડ વિથ પોરોસ વોલ એન્ડ ફ્લોર્સ. એટલે કે ગોડાઉનની આપણે જે સિમેન્ટનો સંગ્રહ કરીએ છીએ તેનું ફ્લોરિંગ છે, દિવાલ છે, છાપરું છે, એ બધું છે એ વોટરપ્રૂફ હોવું જોઈએ. પ્લિન્થ લેવલ શુડ બી વેલ અબવ ધ ગ્રાઉન્ડ લેવલ. એટલે કે એનું પ્લિન્થ લેવલ છે, જે આપણે ગોડાઉન છે અથવા તો જે આ જગ્યાએ આપણે સિમેન્ટનો સ્ટોરેજ કરીએ છીએ તેનું પ્લિન્થ લેવલ છે ગ્રાઉન્ડ લેવલ કરતાં ઊંચું હોવું જોઈએ. નંબર ઓફ ઓપનિંગ લાઇક ડોર્સ, વિન્ડો એન્ડ વેન્ટિલેટર્સ શુડ બી મિનિમમ એન્ડ કીપ ટાઇટલી સેડ. એટલે કે બારી, બારણા અને વેન્ટિલેશનની સંખ્યા છે ને એ ખૂબ જ ઓછી હોવી જોઈએ અને તે સરખી રીતે બંધ થઈ શકતા હોવા જોઈએ. સિમેન્ટ બેગ શુડ બી કેપ્ટ 30 સેન્ટીમીટર અવે ફ્રોમ વોલ્સ. એટલે કે સિમેન્ટની થેલીઓ દિવાલથી છે એ 30 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ. નોટ મોર ધેન 14 બેગ્સ શુડ બી કેપ્ટ વન અબવ અધર. એટલે કે સિમેન્ટની થેલીઓની થપ્પીની ઊંચાઈ છે એ 14 થેલી કરતાં વધારે ન હોવી જોઈએ. ટુ રિડ્યુસ એર સર્ક્યુલેશન નો ગેપ ઇઝ ડિઝાયરેબલ બિટવીન ધ રોઝ ઓફ સિમેન્ટ બેગ્સ. એટલે કે સિમેન્ટના થેલીઓની વચ્ચેની હવાની અવરજવર ઘટાડવા સિમેન્ટની થેલીઓની થપ્પી વચ્ચે જગ્યા ન રાખવી જોઈએ. The moist air cement bag should be placed on wooden planks kept above the floor. ભેજયુક્ત વિસ્તારમાં ફરસ ઉપર આપણે લાકડાના પાટિયા મૂકીને સિમેન્ટની થેલીઓ મૂકવી જોઈએ. ઓલ્ડ બેગ શુડ બી યુઝ ફર્સ્ટ ફોર બીમ્સ એન્ડ સ્લેબ કાસ્ટિંગ યુઝ ફ્રેશ બેગ્સ. એટલે કે આપણા સંગ્રહ થયેલી સિમેન્ટની થેલીઓમાં જે પહેલાં આવેલી હોય સિમેન્ટ તે આપણે પહેલાં વાપરવી જોઈએ, પણ જો બીમ અને સ્લેબનું કાસ્ટિંગ કરવાનું જેવામાં આપણે ઉપયોગ કરવામાં હોય ત્યારે આપણે ખૂબ જ તાજી ફ્રેશ બેગ આવેલી હોય તે વાપરવી જોઈએ. વન્સ ધ સિમેન્ટ હેઝ બીન પ્રોપરલી સ્ટોર્ડ ઇટ શુડ બી નોટ બી ડિસ્ટર્બ અન્ટિલ ઇટ્સ ટુ બી યુઝ. ધ પ્રેક્ટિસ ઓફ મૂવિંગ એન્ડ રેસ્ટ્રેકિંગ ધ બેગ્સ એક્સપોઝ ફ્રેશ સિમેન્ટ ટુ એર. એટલે આપણે સિમેન્ટનો સંગ્રહ એ રીતે કરવો જોઈએ કે તે કોઈ પણ રીતે કોઈ રીતે ડિસ્ટર્બ ન થાય અને પહેલાં આવેલી સિમેન્ટ છે એ પહેલાં જ વપરાવી જોઈએ અને સિમેન્ટનો સંગ્રહ છે એ આપણે લાંબા સમય સુધી કરવો જોઈએ નહીં. નેક્સ્ટ આપણો ટોપિક છે એ ક્વોલિટી ઓફ બ્રિક્સ, યુઝ ઓફ બ્રિક્સ. એમાં આવશે પહેલાં કે ઈંટોનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો ઈંટ છે એ આપણે બાંધકામમાં અગત્યનું મટીરિયલ છે અને ઈંટ છે તે બાંધકામમાં કન્સ્ટ્રક્શન ઓફ ધી લોડ બેરિંગ સ્ટ્રક્ચર વિથ ધ મેશનરી વોલ. એટલે કે દિવાલના ચણતરકામમાં પાર્ટીશન વોલ બનાવવા માટે, ફ્લોરિંગ, કોલમ અને આર્ક બનાવવા માટે ઉપયોગ થાય છે. ધ ટેસ્ટ ફોર ક્વોલિટી ઓફ બ્રિક્સ. એટલે કે ઈંટોની ગુણવત્તા માટેના ટેસ્ટ. તો ઈંટો છે એ શુડ બી સાઉન્ડ, હાર્ડ એન્ડ વેલ બ્રન્ટ. એટલે કે ઈંટો સારી રીતે પાકેલી હોવી જોઈએ, સારા કલરવાળી, એક સરખા ઘેરા રાતા કલરવાળી હોવી જોઈએ. એજ શુડ બી શાર્પ. એટલે કે ઈંટોની ધાર છે એ એક સરખી તીક્ષ્ણ હોવી જોઈએ.
ડ્રોપેડ ટુ ફ્લેટ ગ્રાઉન્ડ ફ્રોમ 1.2 મીટર હાઇટ શુડ નોટ બ્રેક. એટલે કે અંદાજે આપણે 1.2 મીટરની ઊંચાઈથી ઈંટને પછાડતા તે તૂટવી ન જોઈએ. ટુ બ્રિક્સ સ્ટ્રાઇક્સ ઈચ અધર ગિવ્સ મેટાલિક સાઉન્ડ. એટલે કે બે ઈંટને આપણે એકબીજાની સાથે અથડાવતા ધાતુ જેવો રણકાર એટલે કે મેટાલિક રિંગિંગ સાઉન્ડ આવવો જોઈએ. ધ સરફેસ ઓફ ધી બ્રિક શુડ બી હાર્ડ ઇનફ નોટ ટુ બી સ્ક્રેચ બાય નેલ ઓર સ્ક્રૂ. એટલે કે ઈંટની સપાટી છે એ નક્કે ખીલીથી લીસોટા પડે તેવી ન હોવી જોઈએ. ધ ટેક્સચર ઓફ ધી બ્રિક શુડ બી યુનિફોર્મ એન્ડ કોમ્પેક્ટ. એટલે કે ઈંટોને આપણે તોડીને જોઈએ તો તેમનું ટેક્સચર છે યુનિફોર્મ અને કોમ્પેક્ટ દેખાવું જોઈએ. ધ બ્રિક શુડ બી હેવ એ ફોગ ઓન ઇટ્સ અપર સરફેસ સો ધેર ઇઝ એ પ્રોપર બોન્ડ બિટવીન ટુ લેયર્સ. ઈંટની ઉપરની સપાટી ઉપર ફ્રોગ હોવો જોઈએ કે જેથી ચણતરકામમાં ઉપલા અને નીચલા બે થર વચ્ચે પકડ મજબૂત થાય. ચણતરકામ દરમિયાન છે ઈંટના થરમાં ફોગ ઉપરની તરફ રહે તે રીતે આપણે ઈંટોનું બાંધકામ કરવું જોઈએ. સાઇઝ ઓફ ધી બ્રિક. હવે આઈએસ મુજબ છે એ ઈંટની સ્ટાન્ડર્ડ સાઇઝ છે એ 19 by 9 સેન્ટીમીટર છે. The weight of the brick is about 2.7 to 3.1 kg. એટલે કે ઈંટનું વજન છે તે 2.7 થી 3.1 kg જેટલું હોય છે. એન્ડ નોમિનલ સાઇઝ ઓફ ધી બ્રિક્સ will be 20 into 10 by 10 સેન્ટીમીટર. એટલે ફરમાની સાઇઝ છે એ આપણે 20 by 10 by 10 સેન્ટીમીટરની પણ હોય છે. હવે 20 ઈંટોની લંબાઈ જોઈ શકાય તે રીતે આપણે સમતલ સપાટી ઉપર આપણે લગોલગ ગોઠવીએ તો આપણે માપ ચેક કરીએ તો તે આ રીતે આવવા જોઈએ. ફર્સ્ટ ક્લાસ બ્રિક્સ હોય તો તેની લંબાઈ છે એ 368 to 392 સેન્ટીમીટર. બ્રીથ છે તેની 174 to 186 સેન્ટીમીટર. હાઇટ છે તેની 174 to 186 સેન્ટીમીટર. સેકન્ડ ક્લાસ બ્રિક હોય તો લેન્થ છે એની 350 to 4110 સેન્ટીમીટર. બ્રીથ છે તેની 165 to 195 સેન્ટીમીટર અને હાઇટ પણ છે એ 165 to 195 સેન્ટીમીટર હોવી જોઈએ. નેક્સ્ટ છે આપણે એ ટેસ્ટ વોટર એબ્સોર્પ્શન. બ્રિક સોકેડ ઇન વોટર ફોર 24 hours. એટલે કે ઈંટને 24 કલાક સુધી પાણીમાં ડુબાડી રાખતા. ફર્સ્ટ ક્લાસ બ્રિક શુડ નોટ બી એબ્સોર્બ મોર ધેન 20% ઓફ વોટર. પ્રથમ કક્ષાની ઈંટો છે જે ફર્સ્ટ ક્લાસ ઈંટો તે 20%થી વધારે છે એ પાણીનું અવશોષણ ન કરવી જોઈએ. સેકન્ડ ક્લાસ બ્રિક શુડ નોટ બી એબ્સોર્બ મોર ધેન 22% ઓફ વોટર. દ્વિતીય કક્ષાની ઈંટ છે એ 22%થી વધારે પાણીનું અવશોષણ ન કરવી જોઈએ. થર્ડ ક્લાસ બ્રિક શુડ નોટ બી એબ્સોર્બ મોર ધેન 25% ઓફ વોટર. એટલે કે થર્ડ ક્લાસ ઈંટની છે એટલે કે તૃતીય કક્ષાની ઈંટ એ 25%થી વધારે પાણીનું અવશોષણ કરવી ન જોઈએ. બ્રિક્સ એબ્સોર્બ મોર ધેન 25% ઓફ વોટર શુડ બી રિજેક્ટેડ. એટલે કે આપણે બાંધકામમાં 25%થી વધારે પાણીનું અવશોષણ કરતી હોય તેવી બ્રિક્સ છે એ વાપરવી જોઈએ નહીં. નેક્સ્ટ ટેસ્ટ છે આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ બ્રિક્સ. તો કોમ્પ્રેસિવ ટેસ્ટ આપણે કરીએ બ્રિક્સની. ફોર ફર્સ્ટ ક્લાસ બ્રિક્સ માટે શેલ નોટ બી લેસ ધેન 7 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે કે પ્રથમ કક્ષાની ઈંટો માટે 7 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં ઓછું ન હોવું જોઈએ. ફોર સેકન્ડ ક્લાસ બ્રિક્સ શુડ નોટ લેસ ધેન 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે કે સામાન્ય કક્ષાની સેકન્ડ ક્લાસની બ્રિક્સ હોય છે તે પણ 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર કરતાં ઓછું ન હોવું જોઈએ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં. નેક્સ્ટ આપણો ટેસ્ટ છે એફ્લોરન્સ ટેસ્ટ. કન્ડક્ટ ટુ નો ધ આલ્કલી કન્ટેન્ટ ઓફ ધી બ્રિક્સ. એટલે કે આ ઈંટોમાં આલ્કલીનું પ્રમાણ જાણવા માટે કરવામાં આવે છે. અરેન્જ 5 બ્રિક્સ ઓન ધ એડ વર્ટિકલી ઇન ધ ડિશ. એટલે કે 5 ઈંટોને તેના છેડા ઉપર ઊભી રહે તે રીતે આપણે ગોઠવવામાં આવે છે. ફિલ ધ ડિશ વિથ ધ ડિસ્ટિલ્ડ વોટર અપ ટુ 2.5 સેન્ટીમીટર ડેપ્થ.
એટલે કે આ ડિશમાં 2.5 સેન્ટીમીટર ઊંડાઈ સુધી ડિસ્ટિલ વોટર છે એ ભરવામાં આવે છે. કીપ ધ ડિશ ઇન ઓપન એર એટ 20 to 30 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, એટલે કે 20 થી 30 તાપમાને હવામાં ખુલ્લી રહેવા દેવામાં આવે છે. After all the water from the dish is evaporated, again fill the dish with the distilled water up to 2.5 centimeter depth. એટલે કે જ્યારે બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય ત્યારે ફરીથી આપણે 2.5 સેન્ટીમીટર ઊંડાઈ સુધી ડીશમાં પાણી ભરવું જોઈએ. ઓબ્ઝર્વ ધ સરફેસ ઓફ ધી બ્રિક્સ આફ્ટર ધ ઓલ વોટર હેઝ બીન ઇવાપોરેટેડ એન્ડ ટેક ધ ઓબ્ઝર્વેશન રિઝલ્ટ. એટલે કે જ્યારે બધું જ પાણી છે એ આપણે બાષ્પીભવન થઈ જાય ત્યારે આપણે ઈંટોનું અવલોકન કરવું જોઈએ અને આપણે નીચે પ્રમાણે રિઝલ્ટ મળે તો શું આપણે કહી શકીએ તે જાણીએ આપણે. નો પરસિસ્ટેબલ ડિસ્પોઝ, તો એને કહેવામાં આવે છે નીલ એફ્લોરન્સ. જો કોઈ વસ્તુ જોવા ન મળે તો એફ્લોરન્સ નથી. 10% એરિયા કવર્ડ વિથ ધ થીન ડિપોઝિટ ઓફ ધી સોલ્ટ, તો એને કહેવામાં આવે છે સ્લાઇટ એફ્લોરન્સ. 10% જેવો જો ભાગ આપને જોવા મળે તો તેને સ્લાઇટ એફ્લોરન્સનું પ્રમાણ છે એ કહી શકીએ આપણે. 50% એરિયા કવર્ડ વિથ ધ ડિપોઝિટ ઓફ ધી સોલ્ટ વિધાઉટ ફ્લેકિંગ ઓફ ધી સરફેસ, તો એને કહેવામાં આવે છે આપણે મોડરેટ એફ્લોરન્સ. 50% of area covered with the deposit of salt with flaking of the surface, તો એને કહેવામાં આવે છે આપણે heavy efflorescence. તો this is some test regarding the bricks. Now the next topic is a quality of aggregate. The quality of aggregate, there are two types of the aggregate based on size, fine aggregate and coarse aggregate. Fine aggregate ની size છે smaller than 4.75 mm, coarse aggregate size greater than 4.75 mm. As per IS 3831970, natural aggregate should be preferred. એટલે કે IS 3831970 મુજબ નેચરલ એગ્રીગેટને પ્રથમ પસંદગી આપણે આપવી જોઈએ. ફોર ફાઇન એગ્રીગેટ, ધ ગ્રેડિંગ લિમિટ શેલ બી as per IS 3831970 મુજબ હોવી જોઈએ. ફોર કોર્સ એગ્રીગેટ શુડ નોટ કન્ટેન ફ્લેકિંગ એન્ડ ધ એલ્યુમિનેટ એગ્રીગેટ મોર દેન 15%. એટલે કે કોર્સ એગ્રીગેટના જથ્થામાં ફ્લેકી અને ઇલોંગેટ પાર્ટિકલ્સ 15% વધારે હોવા જોઈએ નહીં. ફાઇનાન્સ મોડ્યુલર FM ફોર ફાઇન એગ્રીગેટ શુડ બી 2 to 3.2. એટલે ફાઇન એગ્રીગેટ માટે ફાઇનાન્સ મોડ્યુલર્સ છે એ 2 થી 3.2 ની વચ્ચે હોવા જોઈએ. અને ફોર કોર્સ એગ્રીગેટ FM એટલે કે ફાઇનાન્સ મોડ્યુલર શુડ બી 5.5 to 8.0. એટલે કે ફાઇનાન્સ મોડ્યુલર છે એ 5.5 થી 8 ની વચ્ચે હોવા જોઈએ ક્રોસ એગ્રીગેટ માટે. હવે આપણે ફાઇનાન્સ મોડ્યુલર ક્લાસિફિકેશન સેન્ડ માટે જોઈએ તો 2.2 to 2.6 ની વચ્ચે જો આવે તો તેને આપણે ફાઇન સેન્ડ કહેવામાં આવે છે. 2.6 to 2.9 ની વચ્ચે આવે તો એને આપણે મીડિયમ સેન્ડ કહેવામાં આવે છે. 2.9 to 3.2 હોય તો એને ક્રોસ સેન્ડ કહેવામાં આવે છે. આલ્કલી કન્ટેન્ટ Na2O should not exceed 0.06%. એટલે કે એગ્રીગેટના આપણે વોલ્યુમમાં છે ને જથ્થામાં આલ્કલી Na2O નું પ્રમાણ છે એ 0.06% થી વધારે હોવું જોઈએ નહીં. એગ્રીગેટ્સ શેલ બી હાર્ડ, સ્ટ્રોંગ, ડ્યુરેબલ, ક્લિયર એન્ડ ફ્રી ફ્રોમ વેનિશ. એટલે કે એગ્રીગેટ છે સખત હોવા જોઈએ, મજબૂત હોવા જોઈએ, ટકાઉ હોવા જોઈએ, સ્વચ્છ હોવા જોઈએ અને ફ્રી ફ્રોમ વેનિશથી હોવા જોઈએ. નેક્સ્ટ આપણો ટોપિક છે ક્વોલિટી ઓફ વોટર. વોટર યુઝ ફોર કન્સ્ટ્રક્શન ઇઝ કેમિકલી ટ્રીટેડ વિથ સિમેન્ટ. એટલે કે બાંધકામ માટે વપરાતું પાણી છે એ સિમેન્ટની સાથે છે એ રાસાયણિક પ્રક્રિયા કરે છે. વોટર ઇઝ યુઝ ટુ મેક
કોન્ક્રીટ ઓર મોટાર, એટલે કે પાણી છે એ કોન્ક્રીટ અથવા મોટાર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વોટર ઇઝ ઓલ્સો યુઝ ફોર ક્યુરિંગ, એટલે ક્યોરિંગ કરવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે પાણીમાં છે એ ઇમ્પ્યુરિટીઝ એટલે કે અશુદ્ધિઓ હોય તો કઈ કઈ છે, તો કે એમાં ઓર્ગેનિક છે, વનસ્પતિજન્ય, સોલ્ટ, ઇનઓર્ગેનિક સોલ્ટ એટલે કે મીઠું ખારાશના ક્ષારો છે આપણે, પછી છે એ સલ્ફેટ, અને ફોર છે એ આલ્કલી ક્લોરાઇડ્સ. ઇમ્પ્યુરિટીઝ ઇફેક્ટ ઓન ધ કોન્ક્રીટ પ્રોપર્ટીઝ, એટલે કે અશુદ્ધિઓ છે એ કોન્ક્રીટના ગુણધર્મો ઉપર શું અસર કરે છે તે આપણે જોઈએ. ડિસોલ્વ સોલ્ટ રિડ્યુસ સ્ટ્રેન્થ બાય 10 to 30%, એટલે કે પાણીમાં જો ડિસોલ્વ સોલ્ટનું પ્રમાણ છે એ વધારે હોય તો કોન્ક્રીટની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં 10 થી 30% જેટલો ઘટાડો થાય છે. હાઈ લેવલ ઓફ ક્લોરાઇડ ઇન વોટર, it means sea water, cause dampness and the efflorescence, એટલે કે પાણીમાં ક્લોરાઇડનું પ્રમાણ વધારે હોય, દાખલા તરીકે આપણે દરિયાનું પાણી લઈએ તો તેમાં ડમ્પનેસ અને એફ્લોરન્સ થાય છે. સી વોટર કોઝિસ કોરોઝન ઓફ આયર્ન રોડ્સ, એટલે કે દરિયાના પાણીથી લોખંડના સળિયાનું છે ને એ કોરોઝન થાય છે, ખવાણ થઈ જાય છે. Sodium and potassium carbonate set up the cement faster and they reduce the strength of the concrete in the large quantity, એટલે કે સોડિયમ અને પોટેશિયમ કાર્બોનેટ છે એ સિમેન્ટનું ઝડપથી સેટિંગ કરે છે, અને જો એ વધારે પ્રમાણમાં હોય તો કોન્ક્રીટની સ્ટ્રેન્થ પણ ઘટાડે છે. કેલ્શિયમ ક્લોરાઇડ એસિલરેટ ધ સેટિંગ ઓફ સિમેન્ટ, કેલ્શિયમ ક્લોરાઇડ છે સિમેન્ટનું સેટિંગ છે એ ઝડપથી થાય છે. વોટર એલ્ગી reduce the grip between the cement and the aggregate and they increase the amount of air in the concrete so that the strength of the concrete decrease, એટલે કે પાણીની લીલ છે એલ્ગી સિમેન્ટ અને એગ્રીગેટની વચ્ચેની પકડ છે મજબૂતાઈ ઓછી કરે છે અને કોન્ક્રીટમાં હવાનું પ્રમાણ વધારે છે, તેથી આપણે કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં ખૂબ ઘટાડો જોવા મળે છે. If the sugar content in the water is more than 0.20%, the setting is done quickly and the service is reduced for 28 days, એટલે કે જો પાણીમાં છે એ આપણે ખાંડનું પ્રમાણ 0.20%થી વધારે હોય તો સેટિંગ છે એ ઝડપથી થાય છે અને 28 દિવસથી સ્ટ્રેન્થમાં પાછો ઘટાડો જોવા મળે છે. ઇનઓર્ગેનિક સોલ્ટ સચ અસ મેંગેનીઝ, ટીન, ઝીંક, કોપર, લીડ રિડ્યુસ ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ, એટલે કે આપણે ઓર્ગેનિક સોલ્ટ જેવા છે કે મેંગેનીઝ છે, ટીન છે, ઝીંક છે, કોપર છે, લીડ વગેરે છે એ કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં આપણે ઘટાડો કરે છે. સિલ્ટ અને સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ ઇન્ટરફિયર વિથ ધ સેટિંગ ઓફ ધી સિમેન્ટ, એટલે કે સિલ્ટ અને સસ્પેન્ડેડ પાર્ટિકલ છે કે જે તરતા કણો છે એ સિમેન્ટના સેટિંગમાં પણ ઘણા ટાઈપનો ઇન્ટરફિયર્સ ઊભો કરે છે, અવરોધ ઊભો કરે છે. The maximum amount of the impurities in the water for making concrete is as per IS 456-2000 type of impurities, એટલે કે અશુદ્ધિઓ, અને મેક્સિમમ એની આપણે પ્રમાણ mg પર લીટરમાં, તો ઓર્ગેનિક હોય છે તો તેનું પ્રમાણ છે એ મેક્સિમમ 200 mg પર લીટર સુધીનું હોવું જોઈએ. ઇનઓર્ગેનિક છે અશુદ્ધિ તો તેનું પ્રમાણ છે એ 3000 mg પર લીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. પછી સલ્ફેટ છે તો તેનું 4000 mg પર લીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. સસ્પેન્ડેડ મેટર છે તો તેનું પ્રમાણ છે એ 2000 mg પર લીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. સો પોર્ટેબલ વોટર ઇઝ રિક્વાયર્ડ ફોર કન્સ્ટ્રક્શન, એટલે કે પીવાલાયક પાણી છે એ બાંધકામ માટે ખૂબ જરૂરી છે. So thank you students. Today we have discussed about the quality requirement for construction material. We have discussed about the quality of cement and the testing of cement. We have discussed about the
quality of bricks and the testing of bricks, and we also discuss about the quality of aggregate and the quality of water. Thank you, student.